welcome to IPS e-learning program. So dear friends, supplementary reader dolphin માં આપણે read 1 dear dolphins માં lecture number 1 માં આપણે શું જોયું હતું? First topic how to draw dolphin, dolphin ને કેવી રીતના દોરવાની એ. પછી સેકન્ડ માં એક જોક જોયો હતો મેન અને ડોલ્ફિન વચ્ચેનો. પછી થર્ડ ટોપિકમાં મેજર ફેક્ટ્સ અબાઉટ ડોલ્ફિન્સ, ડોલ્ફિન્સ વિશેની કેટલીક હકીકતો જોઈ હતી જે 12 ટોપિક્સ આપ્યા હતા એ. તો હવે આપણે 4 નંબરનો ટોપિક છે ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. તો આજે પણ કાલની જેમ હું તમને અમુક ડિફિકલ્ટ વર્ડ્સ આવે એ સિમિલર વર્ડ્સ અને એના મિનિંગ્સ, ફ્રેઝીસ આવશે તો ફ્રેઝીસ એ લખાવતી જઈશ. તો એ પણ તમારે નોટ ડાઉન કરવાના છે લાસ્ટમાં, હું જ્યારે ટાઈમ આપું સ્ક્રીનશોટ લેવાનો ત્યારે. તો તમે પણ અત્યારે બુક ખોલો અને સાથે સાથે જોતા જઈએ. 4 ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, ડોલ્ફિન અને તેમની ભાષા. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન who never shut up. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન, તો ફરીથી લાઇકનો યુઝ થયો કે ડોલ્ફિન છે એ નાના બાળકોની જેમ છે. who never shut up, કે જે ક્યારેય બોલતી બંધ થતી નથી. શટ અપ એટલે કે બોલતા બંધ થઈ જાય. તો અહીંયા ફ્રેઝ આવ્યો, ફર્સ્ટ સેન્ટેન્સમાં જ તમારે ફ્રેઝનો યુઝ થયો. ટુ શટ અપ, બોલતા બંધ થવું, આ છે ફ્રેઝ. ધે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ્સ, તેઓ છે એટલે કે ડોલ્ફિન છે સતત અવાજ કર્યા કરે છે. કોન્સ્ટન્ટલી એટલે કે સતત. એટલે કે કન્ટિન્યુઅસલી. સતત. ધે આર ઓફ 2 ટાઈપ્સ, 2 ટાઈપ્સ એટલે કે એમના 2 પ્રકાર છે. સાઉન્ડ્સ ઓફ કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન અ સી. એમના અવાજના 2 પ્રકાર છે, એમાંથી પહેલો પ્રકાર છે સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે કે વાતચીત, આ મિનિંગ આપણે ગઈકાલ લખાયો હતો, વાતચીત કરવા માટેનો અવાજ. અને બીજો પ્રકાર છે સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. દરિયામાં જ્યારે એમને રસ્તો ગોતવો હોય છે ત્યારે જે અવાજ કરે છે એનો બીજો પ્રકાર છે. એટલે ટોટલ 2 પ્રકાર થયા. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વીકલ્સ એન્ડ whistles to express emotions, to show presence of danger, availability of food and to collect far swimming dolphins in a herd. બહુ લાંબુ સેન્ટેન્સ છે. શું કીધું છે? ડોલ્ફિન્સ યુઝ ધેર સિક્વલ્સ, એનો મિનિંગ આપેલો છે ઇંગ્લિશમાં તમને બ્રેકેટમાં. લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન, લાંબી ચીચિયારીઓ પાડે છે. સિક્વલ્સનો મિનિંગ શું થાય છે? લાંબી ચીચિયારીઓ પાડવી. લોંગ હાઈ ક્રાય to give information. બીજો એનો અનધર મિનિંગ થાય સ્ક્રીમ અથવા તો યેલ, એટલે કે ચીચિયારીઓ પાડવી. સ્ક્રીમ અને યેલ એમનો મિનિંગ પણ શું થાય છે? ચીચિયારીઓ પાડવી. ડોલ્ફિન છે એ ચીચિયારીઓ પાડે છે. એન્ડ whistles to express emotions, અને જ્યારે વિસલ વગાડે છે, સિસોટી વગાડે છે ત્યારે શું દર્શાવે છે? ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, લાગણીઓ દર્શાવવા માટે. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, ડેન્જર એટલે કે ભય, ભયજનક પરિસ્થિતિ હોય ત્યારે એ સિસોટી વગાડે છે. અવેબિલિટી ઓફ ફૂડ,
એટલે કે ખોરાકની જ્યારે ઉપલબ્ધતા હોય, અવેબિલિટી એટલે કે ઉપલબ્ધતા, ખોરાક એમને મળી જાય ત્યારે પણ એ સિસોટી વગાડે છે. ઉપલબ્ધતા, અવેબિલિટી ઓફ ફૂડ, ખોરાકનો જ્યારે મળી જાય છે ત્યારે પણ એવું કરે છે. એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ, અને જ્યારે હર્ડ એટલે કે ટોળું, ટોળામાં જ્યારે ડોલ્ફિન્સ સ્વિમિંગ કરતી હોય છે ત્યારે પણ એ વિસલ વગાડે છે અથવા તો લાંબી ચીચિયારીઓ સ્ક્વિલ્સ કરે છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. મિડવાઇવ્સ એટલે કે નર્સિસ, દાયણો, નર્સનું કામ કરે એ પણ વર્ડ આપણે લખીએ. મિડવાઇફ્સ એટલે કે નર્સિસ. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. ફિમેલ ડોલ્ફિન્સ એટલે કે માદા ડોલ્ફિન્સ હોય છે એ કોકવાર નર્સનું કામ કરે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. એવરી ડોલ્ફિન એટલે કે બધી જ ડોલ્ફિન છે એકબીજાની સંભાળ રાખે છે. અહીંયા ફ્રેઝનો યુઝ થયો ટુ કેર ફોર, કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. ટુ કેર ફોર એટલે કે સંભાળ લેવી. જે બોક્સ બનાવું એ બધા જ ફ્રેઝિસ છે, એટલે તમારે અલગ પાર્ટ પાડીને ફ્રેઝિસ લખવા હોય તો પણ તમે લખી શકો છો. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. ટોળામાંની ડોલ્ફિનનો પણ એ સંભાળ રાખે છે, દરેક ડોલ્ફિનો એકબીજાની સંભાળ રાખે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ સાઉન્ડ પેટર્ન્સ. સાઉન્ડ પેટર્ન્સ એટલે કે ધ્વનિ પદ્ધતિઓ. સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ ડોલ્ફિનની ધ્વનિ પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો છે. સ્ટડીઝ એટલે કે અભ્યાસ કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. અને સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ એમનો અભ્યાસ કર્યો એની ધ્વનિ પદ્ધતિઓનો, ત્યારે એમનું તારણ નીકળ્યું કે હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. માણસ અને ડોલ્ફિનની જે ધ્વનિ પદ્ધતિઓ હોય છે એકદમ સિમિલર, સમાન છે. તો સાઉન્ડ પેટર્ન્સ એટલે કે ધ્વનિ પદ્ધતિઓ. It can be said that dolphins have a language. અને એ લોકો એમ કહે છે કે ડોલ્ફિનની પણ પોતાની એક અલગ ભાષા છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. બટ એટ પ્રેઝન્ટ શું છે? ફ્રેઝ છે એટલે કે હાલમાં, વર્તમાન સમયમાં આપણે એટલા સક્ષમ નથી કે એમની ભાષાને આપણે સમજી શકીએ. એબલ એટલે કે સક્ષમ. એનો સિમિલર વર્ડ થાય નાવ. જે ફિફ્થ ટોપિક છે ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. ડોલ્ફિન અને તેમની બુદ્ધિમત્તા. અ ડોલ્ફિન્સ બ્રેઇન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેઇન. શું કીધું છે કે ડોલ્ફિનનું મગજ, ડોલ્ફિન્સ બ્રેઇન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેઇન. માણસના મગજ કરતાં ડોલ્ફિનના મગજનું વજન વધારે હોય છે. હેવિયર ધેન એટલે કે માણસના મગજ કરતાં. They have the highest brain body weight ratio amongst all animals. Among છે એની પાછળ ST લગાડવાનું છે, એરર છે તમારે ત્યાં. Amongst all animals.
શું કીધું છે કે ધે હેવ ધ હાઈએસ્ટ બ્રેઇન બોડી વેઇટ રેટિયો અમંગસ્ટ ઓલ એનિમલ્સ, બધા જ પ્રાણીઓમાં એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ, એટલે કે માણસોને બાદ કરતા બધા જ પ્રાણીઓમાં એમનું મગજ અને શરીરનું વજન પ્રમાણમાં હાઈએસ્ટ સૌથી વધારે જોવા મળે છે. રેટિયો એટલે કે પ્રમાણ, પર્સન્ટેજ. એક્સેપ્ટ હ્યુમન બીંગ્સ, માણસો સરખામણી. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન ધે આર ઇઝી ટુ ટ્રેન. ડ્યુ ટુ એટલે કે ને કારણે, ને લીધે. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેઇન ધે આર ઇઝી ટુ ટ્રેન. એમના મોટા મગજને કારણે એમને ટ્રેનિંગ આપવી, તાલીમ આપવી એ ખૂબ જ સરળ છે. ડ્યુ ટુ એ ફ્રેઝ તરીકે આવ્યું. ધે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. માણસોના એ સારા મિત્રો પણ બની શકે છે. પછી નેક્સ્ટ છે ડોલ્ફિન્સ ઇન ડેન્જર. ભયની પરિસ્થિતિમાં ડોલ્ફિન. શું ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે એમની ભાષા જોઈ કે એ કઈ કઈ ભાષાઓ યુઝ કરે છે, કેવી રીતના કે એમને જ્યારે ખોરાક મરી જાય છે ત્યારે એ સિસોટી વિસલ વગાડે છે, એમને કંઈક ભય આવતો દેખાય ત્યારે પણ એ વિસલ વગાડે છે. પછી એમની લાગણીઓ વ્યક્ત કરવા માટે, ટુ એક્સપ્રેસ ઇમોશન્સને એક્સપ્રેસ કરવા માટે પણ એ વિસલ વગાડીને એક્સપ્રેસ કરે છે. પછી જે ફિમેલ ડોલ્ફિન્સ છે એ નર્સનું કામ પણ કરે છે કોઈક વાર. એમની સાઉન્ડ પેટર્ન્સ એ માણસોની જેમ સમાન હોય છે, એટલે માણસોની અને ડોલ્ફિન્સની સાઉન્ડ પેટર્ન સમાન હોય છે. ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સમાં આપણે જોયું કે માણસોના મગજ કરતાં એમના મગજ હેવિયર એટલે કે હેવી હોય છે. પછી એમનું બ્રેઇન બોડી વેઇટ પણ હ્યુમન બીંગ્સની જેમ બીજા પ્રાણીઓ કરતાં પણ વધારે હોય છે. રેટિયોમાં એમ કીધું છે સાયન્ટિસ્ટે. એટલે એને ટ્રેનિંગ આપવી, ડોલ્ફિન્સને ટ્રેનિંગ આપવી ખૂબ જ ઇઝી છે. અને એ લાસ્ટમાં કીધું છે કે ધે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીંગ્સ. એ માણસોના સારા મિત્રો પણ બની શકે છે. તો આગળ આપણે જોવાનું છે કે ડોલ્ફિન્સ ઇન ડેન્જર, ભયની પરિસ્થિતિમાં છે ડોલ્ફિન્સ અત્યારે. વર્તમાન સમયમાં ભયની પરિસ્થિતિમાં છે ડોલ્ફિન્સ. તો ચલો જોઈએ આપણે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન્સ ઇઝ મેન. શું કીધું છે? ગ્રેટેસ્ટ ડેન્જર. ગ્રેટ પછી ગ્રેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રી EST લગાવ્યું છે. સૌથી મોટો ભય ડોલ્ફિનનો એ માણસ છે. એ માણસોથી ડોલ્ફિન્સને બીક લાગે છે એમ. સૌથી મોટો ભય માણસ છે ડોલ્ફિન માટે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનેમાઇટ ફિશિંગ બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ. ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ, મરીન પોલ્યુશન, ડિઝીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ. સેન્ટેન્સ બહુ લાંબુ છે પણ બહુ સરસ વાત કરી છે, બહુ મોટી વાત કીધી છે કે મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ. ઇલીગલ એટલે કે ગેરકાનૂની રીતે. એનો ઓપોઝિટ વર્ડ થશે લીગલ. પ્રોહાઇબિટેડ. ગેરકાનૂની રીતે. પછી છે ડાયનેમાઇટ ફિશિંગ.
killing fish by explosives. એક્સપ્લોઝિવ્સ એનો મિનિંગ થશે વિસ્ફોટકો. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ ડાયનેમાઇટ ફિશિંગ બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ. મોસ્ટલી એટલે કે મોસ્ટ ઓફ ધ એટલે કે સૌથી વધારે પ્રમાણમાં ડોલ્ફિનનું મૃત્યુ ક્યારે થાય છે કે જ્યારે ગેરકાનૂની રીતે વિસ્ફોટકોના પદાર્થથી એમનું મૃત્યુ કરવામાં આવે ત્યારે. એટલે કે કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ, જે માછલી પકડવાની જાળી હોય એમાં કંઈક વિસ્ફોટક પદાર્થ નાખીને એમને પકડી લેવામાં આવે છે અને એવી રીતના એમનું મૃત્યુ થાય છે. ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ એટલે કે એમનો એક્સિડન્ટ બોટ સાથે થાય ત્યારે. મરીન પોલ્યુશન એટલે કે દરિયાઈ પ્રદૂષણ, મરીન પોલ્યુશન. ઓશનિક પોલ્યુશન. દરિયામાં જે પ્રદૂષણ હોય એનાથી પણ એમનું મૃત્યુ થાય છે. ડિઝીઝ એન્ડ અધર પ્રોબ્લેમ્સ, રોગ, એમને કદાચ રોગ હોય શરીરમાં તો એનાથી પણ એ મૃત્યુ પામે છે. એન્ડ અધર પ્રોબ્લેમ્સ અને બીજા બધા કારણોથી પણ એ મૃત્યુ પામે છે. 95% of dolphins deaths are due to man-made causes. Man-made causes એટલે કે માનવ સર્જિત કારણોથી એમનું મૃત્યુ થાય છે. કેટલા ટકા? તો કે 95%, 95% ડોલ્ફિન્સનું મૃત્યુ માનવ સર્જિત કારણોથી થાય છે. 95% એ કોઈ નાનો આંકડો નથી. 100%માંથી 5% જ એમને કદાચ રોગ હોય અથવા તો એમનો એક્સિડન્ટ થયો હોય કે ગમે એ જે પણ હોય કારણ એ. 95% મૃત્યુ ડોલ્ફિનનું માનવ સર્જિત કારણથી થાય છે. man-made causes. માનવ સર્જિત કારણ. Pollution in the form of oil, chemicals and metal in the natural environment of the dolphins is one more threat. થ્રેટનો મિનિંગ આપેલો છે કે પોસિબિલિટી ઓફ ડેન્જર, કે ભયજનક પરિસ્થિતિમાં, ભયજનક સ્થિતિમાં. પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, કેમિકલ્સ એન્ડ મેટલ. પ્રદૂષણ છે એ અલગ અલગ રીતે હોય. સપોઝ કે ઓઇલ હોય, કેમિકલ્સ હોય અમુક, અને મેટલ એટલે કે અમુક ધાતુ એવી આવી ગઈ હોય. ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ ઓફ ધ ડોલ્ફિન્સ ઇઝ વન મોર થ્રેટ. થ્રેટ એટલે કે ભયજનક સ્થિતિ. પોસિબિલિટી ઓફ ડેન્જર. ઓઇલ્સ હોય, અમુક કેમિકલ્સ અને અમુક મેટલ્સ આવી જાય, એના કારણે પણ એમનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે કે એના કારણે પણ એમનું મૃત્યુ થઈ શકે છે અથવા તો એ પણ એમના માટે ભય સમાન છે, ડેન્જર છે એમના માટે. ઇટ કોઝિસ ઇલનેસ એન્ડ હાઈ ઇન્ફનેટ મોરાલિટી રેટ.
ઇન્ફનેન્ટ મોરાલિટી બ્રેકેટમાં છે ડેથ ઓફ ધ યંગ વન્સ, બાળ મરણ, એમના બચ્ચાઓનો પણ મૃત્યુ થઈ શકે છે, તો એ વર્ડ પણ ઉપયોગી છે. Death of the young ones. બાળ મરણ. It causes illness and high infant mortality rate. ઇટ કોઝિસ એટલે એના કારણે, જે આગળ કીધું કે ઓઇલ્સ, કેમિકલ્સ એન્ડ મેટલ્સ, એના કારણે પણ એમનામાં ઇલનેસ, માંદગી, રોગ થાય છે અને બાળમરણનું પ્રમાણ પણ વધે છે. રેટ એટલે કે રેટિયો, હમણાં આવ્યું હતું ને આપણે અહીંયા રેટિયો, એને રેટ પણ કહેવાય, પ્રમાણ. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિફર ટુ મૂવ અવે. ડ્યુ ટુ એટલે કે ને કારણે, ને લીધે. પોલ્યુશન પ્રદૂષણને કારણે એ સૌથી વધારે પસંદ કરે છે. પ્રિફર એટલે કે ચૂઝ કરવું, પસંદ કરવું. ટુ મૂવ અવે. ફ્રેઝ છે કે સ્થળાંતર કરવું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આ બધા જ કારણોને લીધે એ સ્થળાંતર કરવાનું વધારે પસંદ કરે છે, પ્રિફર કરે છે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોટ. સ્પોટ એટલે કે રમતગમત માટે પણ એમનો શિકાર કરવામાં આવે છે. કોટ એટલે કે ટુ કેચ, એનું મૂળ રૂપ ટુ કેચ, એમને પકડવામાં આવે છે અને રમતગમત માટે પણ એમનો શિકાર કરવામાં આવે છે. સમટાઇમ્સ they are shot either to reduce their presence in fishing areas or even for bait. બેઇટનો મિનિંગ તમને આપેલો છે બ્રેકેટમાં. ફૂડ પુટ ઓન અ હુક ટુ કેચ ફિશ. એક પ્રકારની ટ્રેપિંગ, ટ્રેપિંગનું કામ કહેવાય ને, કે માછલીને પકડવા માટે જાળીમાં તમને ખોરાક મૂકી દે અને માછલી એ ખોરાક લેવા આવે એટલે માછલી પકડાઈ જાય. એવી જ રીતના એને કહેવાય છે બેઇટ. બરાબર છે, એ લખીએ આપણે. Food put on a hook to catch fish. અથવા તો અનધર મિનિંગ થાય એનો ટ્રેપ, તો ફસાવવું. Dolphins are also caught and hunt for sport. Sometimes they are shot either to reduce their presence in fishing areas. કોઈક વાર એમને ગોળી મારીને પણ લાવવામાં આવે છે, અથવા તો ઇવન ફોર બેઇટ, એવી રીતના ટ્રેપ, જે ખોરાક મૂકી અને ખોરાક ખાવા આવે ત્યારે એમને પકડી લેવામાં આવે, એવી રીતના પણ
લાવવામાં આવે છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ a lot of tourists come in the feeding and breeding. બ્રીડિંગનો મિનિંગ આપેલો છે કે પ્રોડક્શન ઓફ એનિમલ યંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ. ઇન્ક્રીઝ એટલે કે વધારો થવો. ઇન્ક્રીઝ એટલે કે વધારો થવો અને એનું ઓપોઝિટ વર્ડ થાય ડિક્રીઝ એટલે કે ઓછું થવું, ઘટાડો થવો. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ. ડોલ્ફિનના અમુક પ્રોગ્રામ્સ આવે છે, એમનો વધારો થાય છે દિવસે દિવસે, એટલા માટે અ લોટ ઓફ ટુરિસ્ટ કમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. અ લોટ ઓફ એટલે કે પુષ્કળ પ્રમાણમાં ટુરિસ્ટ આવે છે, જે દેશની બહારના જે નાગરિકો હોય એ જોવા આવે છે એમને. કમ ઇન ધ ફીડિંગ, ફીડિંગ એટલે કે ખોરાક, એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. બ્રીડિંગ એટલે કે જ્યાં એમનો ઉછેર કરવામાં આવે છે ત્યાં. પ્રોડક્શન ઓફ એનિમલ યંગ. અ લોટ ઓફ એ ફ્રેઝ છે એટલે કે પુષ્કળ પ્રમાણમાં. પછી આગળ છે ફીડિંગ એટલે કે ખોરાક. બ્રીડિંગ. પ્રોડક્શન ઓફ એનિમલ યંગ. ડોલ્ફિનના પ્રોગ્રામ્સમાં વધારો થતો જાય છે એટલા માટે પુષ્કળ પ્રમાણમાં ટુરિસ્ટ આવે છે એમનો ખોરાક આપવા માટે અને એમને જે ઉછેર ક્ષેત્ર છે, બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ, ડોલ્ફિન્સનો જ્યાં ઉછેર કરવામાં આવે છે એ જગ્યા જોવા માટે. ધીસ ડિસ્ટર્બન્સ ધ ડોલ્ફિન્સ એન્ડ ધેરફોર ધે ડાઈ અર્લી. એમને ડિસ્ટર્બન્સ થાય છે આ માટે કે ટુરિસ્ટ એમને જોવા આવે, એમના માટે કંઈક ડેન્જર કહેવાય એટલા માટે. ધીસ ડિસ્ટર્બન્સ ધ ડોલ્ફિન્સ એટલે કે આ ડિસ્ટર્બન્સના કારણે ધેરફોર ધે ડાઈ અર્લી એટલા માટે વહેલા મૃત્યુ પણ પામે છે. ધેરફોર એટલે કે તેથી, સો, SO, સો. ડોલ્ફિન્સ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ફૂડ ચેઇન. ડોલ્ફિન્સ છે એ આહાર શૃંખલાનો પણ ભાગ છે. ફૂડ ચેઇનનો મિનિંગ શું થાય છે? આહાર શૃંખલા. ડોલ્ફિન્સ છે એ આહાર શૃંખલાનો પણ ભાગ છે. ધે આર ઇટન બાય શાર્ક્સ એન્ડ વ્હેલ્સ. એમને શાર્ક અને વ્હેલ્સ ખાઈ જાય છે કોઈક વાર, એટલે આહાર શૃંખલા થઈ. ચેન્જિંગ ક્લાઇમેટ એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ રિડ્યુસ ચેન્જીસ ઓફ ધેર સર્વાઇવલ. ચેન્જિંગ ક્લાઇમેટ, ક્લાઇમેટ એટલે કે એટમોસ્ફિયર, વાતાવરણ. ક્લાઇમેટ, એટમોસ્ફિયર. વાતાવરણ. પછી આગળ છે સોર્સિસ એટલે કે સ્ત્રોત. સર્વાઇવલ, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ એમનું. ચેન્જિંગ ક્લાઇમેટ એટલે કે વાતાવરણમાં કંઈક ચેન્જ આવે. એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ રિડ્યુસ ધ ચેન્જીસ ઓફ ધેર સર્વાઇવલ. લોસ ઓફ ફૂડ એટલે એમને
સમયે સમયે એમને ખોરાક ના મળે ત્યારે રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ ધેર સર્વાઈવલ, એમના અસ્તિત્વ માટે એક મોટો પ્રશ્ન બની જાય છે. જો એમને વાતાવરણમાં બદલી કંઈક આવે, વાતાવરણ ચેન્જ થઈ જાય અને ખોરાક પણ સમયે સમયે ન મળે તો એમને ચાન્સ છે કે એમનું અસ્તિત્વ ટકાવી ન પણ શકે, એટલે કે પહેલાં મૃત્યુ પામે. મેની લોઝ હેવ બીન પાસ્ડ ટુ પ્રોટેક્ટ ધ ડોલ્ફિન્સ બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. શું કર્યું છે? મેની લોઝ, લોઝ એટલે કે કાયદાઓ. Many laws have been passed to protect the dolphins, but they are not strictly implemented. એમના માટે ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પણ એમના રક્ષણ માટે, પ્રોટેક્શન માટે. બટ ધે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ, પણ સ્ટ્રિક્ટલી એટલે કે કડકાઈથી, ઇમ્પ્લિમેન્ટેડ એટલે કે અમલ કરવો, પણ કડકાઈથી એ નિયમોનો પાલન કોઈ જ કરતું નથી, એ નિયમોને કોઈ અનુસરતું નથી. ઇમ્પ્લિમેન્ટેડ. અમલ કરવું. એમના પ્રોટેક્શન માટે ઘણા બધા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, પણ એ નીતિ નિયમોનું પાલન કોઈ જ કરતું નથી, અમલ કરતું કોઈ જ નથી. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ એટ એન અલાર્મિંગ રેટ. અલાર્મિંગનો મિનિંગ શું આપ્યો છે કે કોઝિંગ ફિયર એટલે કે ભયજનક, બીક લાગે એવી રીતના. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ, ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થઈ જવા, એનું ઓપોઝિટ થાય અપિયરિંગ. આગળ પણ આગળ આવી ગયો હતો. ડોલ્ફિન્સ આર ડિસઅપિયરિંગ એટ એન અલાર્મિંગ રેટ. રેટ એટલે કે પ્રમાણ. એ પણ અત્યારે ભયજનક સ્થિતિમાં છે, એટલે એ પણ ધીમે ધીમે દેખાવાના ઓછા થઈ ગયા છે. ડિસઅપિયરિંગ અદૃશ્ય થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે. તો અલાર્મિંગનો મિનિંગ પણ લખીએ. ભયજનક. ડોલ્ફિન્સ ઇન ડેન્જર, એમાં આપણે શું જોયું કે કઈ કઈ સિચ્યુએશનમાં ડોલ્ફિન્સ છે એ મૃત્યુ પામે છે. તો કે જ્યારે એમનો એક્સિડન્ટ થાય બોટ સાથે ત્યારે, મરીન પોલ્યુશનથી એમને કંઈક ડિઝીઝ રોગ થાય ત્યારે, અથવા તો ડાયનેમાઇટ ફિશિંગ ઇલીગલ ગેરકાનૂની રીતે એમને પકડવામાં આવે ત્યારે, પછી એના લીધે એમનું બાળમરણનું પ્રમાણ પણ વધી જાય છે, એટલે એ લોકો થ્રેટ ભયજનક સ્થિતિમાં છે. પછી એ લોકોને બહારથી જે ટુરિસ્ટ આવે છે પુષ્કળ પ્રમાણમાં, અ લોટ ઓફ ટુરિસ્ટ કમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. એમનો જ્યાં ઉછેર કરવામાં આવે છે એ જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં ટુરિસ્ટ આવે છે જોવા માટે ડોલ્ફિન્સને. આ ડિસ્ટર્બન્સને કારણે પણ એ મૃત્યુ થવાના ચાન્સીસ વધારે છે. એમની પણ એક ફૂડ ચેન એટલે કે આહાર શૃંખલા છે, એમને શાર્ક અને વ્હેલ્સ પણ ખાઈ જાય છે. પછી ચેન્જિંગ ક્લાઇમેટ, એટમોસ્ફિયરમાં કંઈક ચેન્જ આવે, એમને સમયે સમયે ખોરાક ન મળે ત્યારે પણ ચાન્સ છે કે એ એમનું અસ્તિત્વ, સર્વાઈવલ કે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એમનું ગુમાવી બેસવાની શક્યતા રહે છે. એમના પ્રોટેક્શન માટે, રક્ષણ માટે અમુક કેટલા નીતિ નિયમો બનાવેલા છે, પણ કોઈ જ એ નીતિ નિયમોને અનુસરતું નથી. નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ, કોઈ એનું અમલ કરતો નથી. એટલા જ માટે ભયજનક સ્થિતિમાં છે, એટલા જ માટે તે અત્યારે અદૃશ્ય જોવા મળે છે, ક્યાંય એટલા બધા જોવા મળતા નથી. પહેલાં એમનું પ્રમાણ બહુ હતું, પણ અત્યારે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે 3 ટોપિક જોયા: ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ, ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, ડોલ્ફિન્સ એન્ડ ડેન્જર. એ બધા જના ફ્રેસીસ, વર્ડ્સ, સિમિલર વર્ડ્સ એ બધું જ તમારે લખવાનું છે બુકમાં.
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડોલ્ફિન સોંગ જોશું અને ડુ ઇટ યોર સેલ્ફ એ તમારે જાતે કરવાની છે એક્ટિવિટીઝ, પણ તો પણ હું તમને કરાવીશ. ઠીક છે, તો તમે વર્ડ નોટ કરી લેજો. થેન્ક યુ.